નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 3 આપણે ચર્ચા કરતા હતા યુનિટ 4 થર્મોડાયનેમિક્સ. તો આપણે ગયા બે લેક્ચરમાં આપણે સિલેબસની ચર્ચા કરી હતી. એના પછી થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ જોયો હતો કે એમાં એવું હતું કે ઠંડા પદાર્થમાંથી ઉષ્મા આપમેળે ગરમ પદાર્થ પર જઈ શકે નહીં. બરાબર? ઓકે. એના પછી આપણે કાર્નોટ પ્રમેયની ચર્ચા કરી હતી કે કોઈપણ બે નિશ્ચિત તાપમાનો વચ્ચે કાર્ય કરતા ઉષ્મા એન્જિનો પૈકી માત્ર પ્રતિવર્તી ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા સૌથી મહત્તમ હોય છે. અને એના વિશે આપણે એની થિયોરિટિકલ અને આપણે આકૃતિ દ્વારા એ સમજ્યા હતા. બરાબર છે? હવે આજના લેક્ચરમાં આપણે કેલ્વિન થર્મોડાયનેમિક્સ તાપમાન સ્કેલ વિશે સમજીશું. તો કેલ્વિનનો થર્મોડાયનેમિક્સ તાપમાન સ્કેલ કોને કહે છે પહેલાં તો સમજીએ. તો કે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા ઈટા હોય. કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા ઈટા હોય અને તેના કાર્યકારી પદાર્થના ગુણધર્મોથી સ્વતંત્ર રીતે તે બે જ તાપમાનો, ધારો કે કોઈ બે તાપમાન છે θ1 અને θ2. જનરલી આપણે T1 T2 લેતા હોય છે, પણ આપણી બુકમાં θ1 θ2 લીધેલા છે, તો આપણે એને θ1 θ2 લઈશું. T1 T2 લેવા હોય તો પણ કંઈ વાંધો નથી. ઓકે, ચલો. તો બે તાપમાનો વચ્ચે કાર્ય કરે છે, જ્યાં θ1 એ શોષાતી T1 ટેમ્પરેચર છે, એટલે કે θ1 એ T1 ટેમ્પરેચર છે અને θ2 કોઈ T2 ટેમ્પરેચર છે. જો એવી રીતે સમજવું હોય તો એવી રીતે સમજીએ. તો ટેમ્પરેચર, આ એક ટેમ્પરેચર છે, આ બીજું ટેમ્પરેચર, જ્યાં θ1 એ θ2 કરતાં કેવું છે? વધારે છે. ઓકે, તો હવે આપણું જે કાર્નોટ એન્જિન છે જેની કાર્યક્ષમતા ઈટા છે અને તે બે તાપમાનો θ1 અને θ2 વચ્ચે કાર્ય કરે છે, જ્યાં θ1 ગ્રેટર દેન θ2 વચ્ચે કાર્ય કરે છે. આ હકીકતનો ઉપયોગ કરીને જે માપક્રમ રચવામાં આવે તેને કેલ્વિન થર્મોડાયનેમિક્સ માપક્રમ કહે છે. ફરીથી એની ડેફિનેશન જોઈ લઈએ. તો કે ડેફિનેશન કંઈક એવી છે કે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા ઈટા તે જે બે તાપમાનો θ1 અને θ2 બે તાપમાનો છે, આ બંને ટેમ્પરેચર વચ્ચે વર્ક કરતા હોય અને જ્યાં કન્ડિશન લેવામાં આવે કે θ1 ઓલવેઝ ગ્રેટર દેન θ2. બરાબર? તો આ હકીકતનો ઉપયોગ કરીને રચવામાં આવતા માપક્રમને કેલ્વિન થર્મોડાયનેમિક્સ કહે છે, માપક્રમ કહે છે. હવે આ થિયરી આપણે પ્રૂફ કરીએ. તો તાપમાન સ્કેલ કઈ રીતે પ્રૂફ કરીશું એના વિશે આપણે આગળ જોઈએ. ઓકે, ચલો. તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા ઈટા અને θ1 અને θ2નું વિધેય હોવું જોઈએ. ઓકે, ધારો કે ઈટા એ ઇફિશિયન્સી છે, કાર્યક્ષમતા છે, અને એ θ1 એન્ડ θ2 બે ટેમ્પરેચર ઉપર આધાર રાખે છે. માટે આપણે એવું કહી શકીએ કે ઈટા એ θ1 અને θ2નું વિધેય હોવી જોઈએ. θ1 અને θ2નું વિધેય હોવી જોઈએ. માટે આપણે લખવું હોય તો ઈટા બરાબર ફંક્શન f θ1 θ2. ઇફિશિયન્સી એ કોનું વિધેય છે? θ1 અને θ2. ઓકે, હવે આપણને ખબર છે, કાર્નોટ એન્જિન થિયરમમાં જોયું કે ઇફિશિયન્સી ઈટા એ કોના ઉપર આધાર રાખે છે? ઈટાનું ફોર્મ્યુલા લખવું હોય ઉષ્માના ફોર્મમાં તો ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 - Q2 ડિવાઇડેડ બાય Q1. આપણે આ ભણી ગયા છીએ. ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 - Q2 બાય Q1, જ્યાં Q2 એ બહાર ફેંકાતી ઉષ્મા છે અને Q1 એ શોષાતી ઉષ્મા છે. ફરીથી જોઈ લઈએ Q1 અને Q2 શું છે. તો જસ્ટ ઓકે, સમજી લઈએ. એક જ મિનિટ, હું બ્લેન્ક પેજમાં સમજાવું તો. ઓકે, તો હવે એવું છે કે અહીંયા કોઈ કાર્નોટ એન્જિન છે. આ કાર્નોટ એન્જિન θ1માંથી કોઈ Q1 જેટલી ઉષ્મા શોષે છે અને બહાર ફેંકાતી ઉષ્મા કેટલી છે? Q2, અને એનું તાપમાન છે θ2, θ1 અને θ2. ઓકે, તો જુઓ અહીંયા કોઈ કાર્નોટ એન્જિન છે
જે θ1 ઉષ્મા શોષે છે, Q1 ઉષ્મા શોષે છે. ટેમ્પરેચર કેટલું છે ત્યાંનું? θ1 ટેમ્પરેચરમાંથી Q1 ઉષ્મા શોષે છે અને θ2 ટેમ્પરેચરમાં Q2 ઉષ્મા જેટલી ગુમાવે છે. ઓકે, ચલો આ કન્ડિશન આપણે ભણીએ. તો હવે જુઓ, આ ઇક્વેશન 1 કહું અને આને ઇક્વેશન 1 કહું અને આને ઇક્વેશન 2 કહું. તો જો ઇક્વેશન 1 અને 2 પરથી તો બંને ફ્રોમ સૂત્ર કોનામાં છે? ઇટા ઇઝ ઇક્વલ ટુ એફ θ1 θ2 અને ઇટા ઇઝ ઇક્વલ ટુ 1 - Q2 બાય Q1. બંને ફોર્મ્યુલા એક જ માટેના છે, ઇટા માટેના છે. તો બંનેને જમણી બાજુને હું સરખાવી શકું. ઓકે, તો સરખાવી લઈએ. તો શું થશે? ફંક્શન θ1 θ2 ઇઝ ઇક્વલ ટુ 1 - Q2 અપન Q1. ઓકે, આ રીતે. તો ચલો, ક્લિયર છે એટલે સુધી બધાને? 1 - Q2 અપન Q1 બરાબર એફ θ1 θ2. જ્યાં ફંક્શન એફ એ કોનું જ્યાં વિધેય એફ એ θ1 અને θ2 પર આધાર રાખે છે. ક્લિયર? ઓકે, હવે થોડુંક સાદું રૂપ આપી દઈએ. તો Q1 બાય Q2 બરાબર લખવું હોય તો શું લખાશે? 1 ડિવાઇડેડ બાય, હવે પહેલાં તો હું શું લખ્યું છે, પહેલાં કઈ રીતે આપીશું સાદું રૂપ જોઈએ. Q2 બાય Q1 બરાબર શું થશે? એફ θ1 માઇનસ θ2 -1. હવે અહીંયા માઇનસ તો હતું જ, -Q2 અપન Q2 Q1 ડિવાઇડેડ બાય એફ θ1 માઇનસ θ2 -1. હવે બંને બાજુથી માઇનસ કાઢવું છે તો હું આગળ અહીંયા માઇનસ એડ કરું, અથવા તો આને હું આ રીતે લખું F1 - F Q1 θ1 માઇનસ θ2 અને આને લખી શકાય પ્લસ Q2 બાય Q1. ઓકે, હવે આને ઊંધું 1 ઇન્વર્સ લઈ લઈએ. તો θ1 બાય θ2 પછી કઈ રીતે લખાશે? Q1 બાય Q2 બરાબર 1 ડિવાઇડેડ બાય 1 - F θ1 માઇનસ θ2. ઓકે, તો ચલો હવે આપણે શું કરવાનું છે કે આજે જમણી બાજુ મળી, જો અહીંયા આપણને આ જે ઇક્વેશન મળ્યું છે, આ જે ઇક્વેશન, હવે એની જે જમણી બાજુ છે એના માટે આપણે કોઈ નવું ફંક્શન જ લઈ લઈએ. એના માટે કોઈક નવું કેપિટલ એફ θ1 θ2 એફ θ1 θ2. જુઓ, કશું કર્યું નથી, આના બરાબર આપણે આટલું ધારી લઈએ એમ કહીએ તો પણ ચાલે, બરાબર. પણ એઝ અ સાયન્સ સ્ટુડન્ટ આપણે અહીંયા કહેવું પડે કે આપણે કંઈક નવું ફંક્શન એના માટે લીધું, કેપિટલ એફ θ1 θ2. ક્લિયર છે? તો આને ઇક્વેશન નંબર આપણે 1 આપ્યો છે. ઓકે, ચાલો ક્લિયર આટલા સુધી. શું કર્યું છે અહીંયા કે પહેલાં બે ટેમ્પરેચર θ1 અને θ2 હતા. એ કાર્યક્ષમતા એ ટેમ્પરેચર પર આધાર રાખતી હોવાથી ઇટા બરાબર વિધેય એફ θ1 θ2 લખ્યું. વળી ઇફિશિયન્સીનું સૂત્ર આપણને ખબર હતી કે n બરાબર 1 - Q2 ડિવાઇડેડ બાય Q1. Q2 એ બહાર ફેંકાતી ઉષ્મા છે અને Q1 એ શોષાતી ઉષ્મા છે. ઓકે, હવે બંને ઇટાના ફોર્મ હતા તો બંનેના ઇટાના ફોર્મની જમણી બાજુને આપણે સરખાવી દીધી. સરખાવી અને થોડુંક એમાં સાદુરૂપ આપ્યું, અને એ જે સાદુરૂપ આપ્યું એમાં એક નવું વિધેય લઈ લીધું, કેપિટલ એફ θ1 અને θ2, જેને ઇક્વેશન નંબર 1 આપ્યો. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. તો હવે Q1 બાય Q2 બરાબર કેપિટલ એફ θ1 θ2. ઓકે, ચલો હવે જુઓ, અહીંયા આપણે જે પ્રૂફ કર્યું એ અહીંયા શું પ્રૂફ કર્યું કે Q1 બાય Q2 બરાબર કેપિટલ એફ θ1 θ2. ચલો વિધેય લખી દીધું આપણું. આવું આપણે પ્રૂફ કર્યું. હવે આ જે ઇક્વેશન નંબર 1 છે ને, આ જે ઇક્વેશન છે એને હું ઉપર નીચે Q3 વડે ભાગું, ઉપર નીચે Q3 વડે ભાગાકાર કરું તો શું થશે? Q1 બાય Q2 બરાબર કેપિટલ એફ θ1 θ2 બરાબર Q1 ડિવાઇડેડ બાય Q3 અને Q2 ડિવાઇડેડ બાય Q3. આવું થશે. ક્લિયર છે આટલે સુધી? ચલો ઓકે.
હવે અહીં Q1/Q3 અને Q2/Q3 ને અનુક્રમે θ1 અને θ3 તથા θ2 અને θ3 તાપમાનો વચ્ચે કાર્ય કરતા એન્જિનો માટેના વિધેયો છે. એટલે કે આપણે અહીંયા શું કર્યું કે આપણા જે કાર્નોટ એન્જિન હતા θ1 અને θ2 તાપમાનો વચ્ચે કાર્ય કરતા હતા એને મેં θ1 અને θ3 વચ્ચે કાર્ય કરતું એક કાર્નોટ એન્જિન વિચાર્યું અને બીજું એન્જિન વિચાર્યું θ2 અને θ3 વચ્ચે કાર્ય કરતું એન્જિન વિચાર્યું. ઓકે, ચલો તો ફરીથી આપણે શું કર્યું છે, ઇક્વેશન 1માં જે આપણને ઇક્વેશન મળ્યું હતું એને ઉપર નીચે Q3 વડે ભાગાકાર કર્યો ઉપર નીચે. ઓકે, તો અનુક્રમે આપણે Q1/Q3 અને Q2/Q3 અનુક્રમે θ1 અને θ3 તથા θ2 અને θ3 તાપમાનો વચ્ચે કાર્ય કરતા કાર્નોટ એન્જિન માટેના વિધેયો. હવે આપણા ટેમ્પરેચરો બદલાઈ ગયા, θ1 અને θ3 થઈ ગયું, θ2 અને θ3 થઈ ગયું. ઓકે, તો આનું વિધેય મારે લખવું હોય તો કેપિટલ F ડિપેન્ડ ઓન θ1 અને θ2 એન્ડ કેપિટલ F θ2 એન્ડ θ3 તાપમાનો વચ્ચે કરતા એન્જિનોના આપણે આગળ જેમ લખ્યા એમ આ વિધેયો આપણે લખી શકીએ. એટલે કે હવે જુઓ આ ઇક્વેશન જુઓ, એમાં F એ θ1 અને θ2 છે. θ1 અને θ2 ઉપર આધારિત છે. કેમ? કારણ કે Q1 અને Q2 છે અહીંયા, તો એના માટે આપણે F θ1 θ2 લખ્યું. તો હવે Q1 અને Q3 બે ટેમ્પરેચર છે, અહીંયા પણ ભાગાકાર છે, અહીંયા ઉપર પણ ભાગાકાર છે, નીચે પણ ભાગાકાર છે. તો એના માટે પણ હું લખવું હોય તો F θ1 θ3 ડિવાઇડેડ બાય F θ2 θ3 આપણે લખી શકીએ. તો જુઓ અહીંયા આપણે એ જ વસ્તુ લખી છે. કેપિટલ F θ1, θ2 બરાબર કેપિટલ F θ1 θ3 કેપિટલ F θ2 θ3 જેને ઇક્વેશન નંબર આપણે 3 કીધું. ઓકે, ચાલો હવે સમીકરણ 3ની ડાબી બાજુ થીટાનું પદ નથી. હવે જુઓ અહીંયા આપણે આખું ઇક્વેશન જોઈએ તો ડાબી બાજુ એ માત્ર બે જ વિધેય એ માત્ર θ1 અને θ2 ઉપર આધારિત છે, જ્યારે જમણી બાજુ θ1 θ2 અને θ3 ઉપર આધારિત છે. બરાબર, તો ઓબ્વિયસલી જમણી બાજુ θ3 પદ આપણે એક્સ્ટ્રા એડ કર્યું છે, તો આ θ3 પદ હોવું જોઈએ નહીં. તો આ માટે આપણે શું કરીશું, વિધેય F જે છે F θ1 θ3 અને F θ2 θ3ના સ્વરૂપો અનુક્રમે આપણે કંઈક આવી રીતે લખીશું. કોઈ નવું વિધેય લઈએ. હવે આ બંનેનું અંદરનું વિધેય તો કે phi θ1 ડિવાઇડેડ બાય phi θ3. ઓકે, એ જ રીતે phi θ2 ડિવાઇડેડ બાય phi θ3 જેવા સ્વરૂપમાં હોવા જોઈએ. એ સ્વરૂપમાં આપણે લખી લઈએ, જેથી આપણને આગળ જતાં પ્રશ્ન ના થાય કે θ3 આપણે નાબૂદ કરવાનું ના પડે, અહીંથી જ આપણને નાબૂદ કરી શકીશું. ઓકે, ચલો તો ફરીથી જોઈ લઈએ શું કર્યું છે કે ઇક્વેશન 3માં ડાબી બાજુ ફંક્શન એ θ1 અને θ2 ઉપર આધારિત છે, જ્યારે જમણી બાજુના બે ફંક્શન છે એ θ1 અને θ3 પર આધારિત છે, અને નીચેનું છે θ2 અને θ3. θ1 θ2 ઓકે છે, પણ θ3 એ જમણી બાજુ છે પણ ડાબી બાજુ નથી. તો હવે એ જે સ્વરૂપ છે એ યોગ્ય નથી. બરાબર, જમણી બાજુ નથી તો ડાબી બાજુ હા, જો F θ1 θ2 θ3 હોત તો કશો પ્રશ્ન નહોતો, પણ અહીંયા θ3 નથી, માટે આપણે એને નાબૂદ કરવું પડશે. તો આપણે એના માટે એક નવું ફંક્શન લઈ લઈએ કે F θ1 θ3 છે, એના માટે આપણે લખી લઈએ કે phi θ1 ડિવાઇડેડ બાય phi θ3. એ જ રીતે નીચેના પદ માટે લખીએ phi θ2 ડિવાઇડેડ બાય phi θ3. ઓકે, ચલો તો એ વિધેય લખ્યું તો આપણને નવું ઇક્વેશન કંઈક આ રીતનું મળશે. કેપિટલ F θ1 θ2 phi θ1 ડિવાઇડેડ બાય phi θ3 phi θ2 ડિવાઇડેડ બાય phi θ3. નીચેથી બંને બાજુથી phi θ3 કેન્સલ, તો phi θ1
ડિવાઇડેડ બાય 5 થીટા 2 મળશે, જેને ઇક્વેશન નંબર આપણે 4 આપીશું. જેને ઇક્વેશન નંબર આપણે કયું આપીશું? 4. જેને ઇક્વેશન નંબર આપણે 4 આપીશું. ઓકે, ચલો હવે સમીકરણ નંબર 2 પરથી તો જોઈ લઈએ. હવે આના માટે હું ઇક્વેશન નંબર 2 પરથી કેપિટલ એફ થીટા 1 થીટા 2 છે એની જગ્યાએ Q1/Q2 મૂકી શકું, તો હું અહીંયા Q1/Q2 મૂકું છું. ઓકે, ફરીથી અને બીજી આ જે વેલ્યુ હતી એમની એમ, ચલો જેને ઇક્વેશન નંબર 5 કહીશું. તો કેલ્વિને દર્શાવ્યું કે ફાઈ થીટા 1 અને ફાઈ થીટા 2 વિધેયો થીટા અને થીટા 2ના છે. માટે હવે આપણે જે વિધેય લીધા હતા એ માત્ર થીટા અને થીટા 2ના વિધેયો છે એવું કહી દઈએ. તો Q1/Q2 બરાબર થીટા 1 ડિવાઇડેડ બાય થીટા 2. થીટા 1 ડિવાઇડેડ બાય થીટા 2. ક્લિયર? ઓકે, ચલો તો અહીંયા શું મળ્યું? Q1 એ શોષાતી ઉષ્મા છે, Q2 એ બહાર ગુમાવતી ઉષ્મા છે, T1 ટેમ્પરેચર અને T2 ટેમ્પરેચર અથવા થીટા 1 ટેમ્પરેચર છે, તાપમાન છે, જે બે તાપમાનો વચ્ચે વર્ક કરતું કાર્નોટ એન્જિન જે ધાર્યું હતું એ બંનેના ટેમ્પરેચર છે. એટલે અહીંયા આપણને એક રિલેશન મળી ગયું કે શોષાતી ઉષ્મા અને ગુમાવતી ઉષ્માનો ગુણોત્તર કેવો છે? સરખો. ઓકે, ચલો આમ કોઈ કાર્નોટ એન્જિન થીટા 1 તાપમાને શોષાતી ઉષ્મા Q1 અને થીટા 2 તાપમાને શોષાતી ઉષ્મા, અહીંયા થીટા 2 આવશે, થીટા 2 તાપમાને શોષાતી ઉષ્મા Q2ના ગુણોત્તર પરથી તાપમાનનો માપક્રમ નક્કી કરી શકાય છે. જનરલી આ ફોર્મ્યુલા તમે આ પણ રીતે લખી શકો છો, Q1/Q2 ઇઝ ઇક્વલ ટુ T1/T2. બોથ આર સિમિલર. ટેમ્પરેચરની જગ્યાએ T1 T2 મૂકી શકો છો, થીટા 1 અને થીટા 2ની જગ્યાએ. બરાબર છે? ઓકે, તો કોઈ કાર્નોટ એન્જિનમાં થીટા 1 તાપમાને શોષાતી ઉષ્મા Q1 અને થીટા 2 તાપમાને શોષાતી ઉષ્મા Q2ના ગુણોત્તર પરથી તાપમાનનો માપક્રમ નક્કી કરી શકાય છે. ઓકે, આ તાપમાન માપક્રમ પાણીનું ટ્રિપલ પોઈન્ટ. ઓકે, પાણીનું ટ્રિપલ પોઈન્ટ એટલે કે કોઈ એક એવું ટેમ્પરેચર કે જ્યાં પાણી જે આપણું H2O છે એ ત્રણેય સ્વરૂપ ધરાવે. જેમ કે એક સાથે ઘન પણ હોય, પ્રવાહી પણ હોય અને વાયુ. બરાબર? તો એવું પોઈન્ટ એ ટ્રિપલ પોઈન્ટ કયું છે પાણી માટે? 273.16 કેલ્વિન ટેમ્પરેચર, એ જે પાણીનું ટ્રિપલ પોઈન્ટ છે 273.16 કેલ્વિન. ટ્રિપલ પોઈન્ટ એટલે કે ફરીથી ડેફિનેશન કહું છું કે એક એવું ટેમ્પરેચર કે જ્યાં પ્રવાહી, ઘન અને વાયુ, આ જે પોઈન્ટ છે ત્રણેય સ્વરૂપો એક જ સાથે હોય. બરાબર છે? જે શક્ય છે. બરાબર ને? એ કેટલા ટેમ્પરેચર પર છે? 273.16 કેલ્વિન પર ત્રણેય પાણી માટેનું ટ્રિપલ પોઈન્ટ છે, જે વાયુ, પ્રવાહી અને ઘન, વરાળ, બરફ અને પાણી ત્રણેય એક જ સાથે હોય છે 273.16 કેલ્વિન પર. ઓકે, જેને આપણે ટ્રિપલ પોઈન્ટ કહીએ છીએ. બરાબર ને? પ્રવાહી માટેનું જેની વેલ્યુ છે 273.16 કેલ્વિન. 273.16 કેલ્વિન. ઓકે, ચલો આથી કોઈ તાપમાન થીટા અને ટ્રિપલ પોઈન્ટ હોય, થીટા ટ્રિપલ તરીકે દર્શાવીએ, વચ્ચે કાર્ય કરતા કાર્નોટ એન્જિન માટે આપણે જો આપણું ઇક્વેશન નંબર 6 છે, જે ઇક્વેશન નંબર આપણું 6 છે એ મારે લખવું હોય તો હું કઈ રીતે લખી શકું? ચલો, થીટા ટ્રિપલ પોઈન્ટ બરાબર ક્યુ ટ્રિપલ પોઈન્ટ. ઓકે, તો થીટા ટ્રિપલ પોઈન્ટ બરાબર ક્યુ ટ્રિપલ પોઈન્ટ. ઉષ્મા કે થીટા ટેમ્પરેચરે જે ઉષ્મા હતી અને ટ્રિપલ પોઈન્ટે જે ઉષ્મા હતી એ ઉષ્માનો ગુણોત્તર લખ્યો છે. ઓકે, ચલો હવે ટ્રિપલ પોઈન્ટની વેલ્યુ ટેમ્પરેચર, ટ્રિપલ પોઈન્ટે ટેમ્પરેચર કેટલું હોય છે? તો કે 273.16 કેલ્વિન જેટલું હોય છે. તો થીટા બરાબર, હવે જો હું આને આ રીતે લખું આ ઇક્વેશનને થીટા બરાબર થીટા ટ્રિપલ ઇન્ટુ ક્યુ ટ્રિપલ. ચલો
થીટા ટ્રિપલની વેલ્યુ આપણને ખબર છે 2.73 × 16 કેલ્વિન ઇન્ટુ ક્યુ અપન ક્યુ ટ્રિપલ જો એ અહીંયા લખેલું છે. ઓકે, જે અહીંયા લખેલું છે. ઓકે, ચલો, જેને ઇક્વેશન નંબર 7 કહીશું. હવે ફરીથી આપણે ઇફિશિયન્સીનું સૂત્ર છે. ઇફિશિયન્સીનું સૂત્ર શું છે? ઇટા ઇઝ ઇક્વલ ટુ 1 - Q2/Q1. આ લખ્યું છે અહીંયા. ઓકે, તો એ સૂત્રનો ઉપયોગ કરી આપણે આગળ જોઈએ સમીકરણ 5 પરથી. હવે ઇટા ઇઝ ઇક્વલ ટુ આપણે આવું લખી શકીએ, ઇટા ઇઝ ઇક્વલ ટુ Q1 - Q2 અપન Q1 છે, તો આ Q1 ને ઉપર ગુણી અને નીચે છેદમાં Q1 - Q2 ડિવાઇડેડ બાય Q1 લખી શકાય. Q1 - Q2 ડિવાઇડેડ બાય Q1 લખી શકાય. ઓકે, હવે Q1 - Q2 બરાબર આપણે લખી શકીએ તો આ જ ફોર્મ્યુલા આપણે T1 માટે પણ લખી શકીએ. તો ઇટા ઇઝ ઇક્વલ ટુ 1 - T2 અપન T1. તો શું થશે? T1 - T2 ડિવાઇડેડ બાય T1. સિમિલર. અથવા આપણો થિયરીમાં ઇટા ઇઝ ઇક્વલ ટુ 1 - θ2 અપન θ1 છે, તો θ1 - θ2 ડિવાઇડેડ બાય θ1. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી આપણે આ ઇક્વેશન આવી રીતે લખી શકીએ. ઓકે, ચાલો. પણ જો કાર્નોટ એન્જિન કાર્યકારી પદાર્થ આદર્શ વાયુ હોય, કેવો હોય? આદર્શ વાયુ હોય, તો ઇટા ઇઝ ઇક્વલ ટુ Q1 - Q2 બરાબર θ1 - θ2 ડિવાઇડેડ બાય θ1 બરાબર T1 - T2 ડિવાઇડેડ બાય T1. જો અહીંયા છેલ્લે લાસ્ટમાં T1 કહી દીધું છે, બરાબર. એટલે કંઈ ગભરાવાની જરૂર નથી. બોથ આર સિમિલર. θ1 લખો તો બી ચાલશે, T1 T2 લઈને કરશો તો પણ ચાલશે. બોથ આર સિમિલર છે. ઓકે, ચલો. હવે આપણે સમીકરણ 9 પરથી T1/T2 ઇઝ ઇક્વલ ટુ θ1 ડિવાઇડેડ બાય θ2 સમીકરણના પાણીના ટ્રિપલ બિંદુ તાપમાન માટે લખવું હોય તો શું લખાશે? T1 ટ્રિપલ ઇઝ ઇક્વલ ટુ θ1 ટ્રિપલ. આમ પણ આદર્શ વાયુના માપક્રમ, થર્મોડાયનેમિક્સ માપક્રમ એ બંને પર પાણીનું ટ્રિપલ બિંદુનું તાપમાન સરખા છે, એટલે કે 2.16 કેલ્વિન. એટલે કે આપણે જુઓ કેલ્વિન અને સેલ્સિયસમાં ફેરવીએ તો સેલ્સિયસમાં ફેરવવા માટે 273 કેલ્વિન્સ આપણે ઉમેરીએ છીએ ને જનરલી, પ્લસ 273 ટી ઇઝ આપણે જનરલી શું કરતા હોઈએ છીએ? ટી ઇઝ ઇક્વલ ટુ 273, પછી જે આપણને આપેલું હોય 50 આપેલું હોય તો 50, એ રીતે આપણે 273 એમાં એડ કરતા હોઈએ છીએ. એટલે કે ટ્રિપલ બિંદુઓ ઉપર બંને સેલ્સિયસ અને કેલ્વિન એ બોથ હાર કેવા છે? સિમિલર છે. ટી બરાબર થીટા છે. ઓકે, ચાલો. અહીંથી આના ઉપરથી આપણે થર્મોડાયનેમિક્સનો તાપમાન સ્કેલ નક્કી કરી શકીએ છીએ. ઓકે, ચલો. હવે થોડીક બીજી ચર્ચા કરીએ એમાં. તો થર્મોડાયનેમિક્સનું તાપમાન આદર્શ વાયુના માપક્રમ પર મળતા તાપમાન જેટલું જ હોય છે. અહીં ફાયદો એટલો છે કે થીટા માપક્રમ કાર્યકારી પદાર્થના ગુણધર્મોથી સ્વતંત્ર હોય છે. થર્મોડાયનેમિક્સ માપક્રમ ઓછામાં ઓછું શૂન્ય તાપમાન એ નિરપેક્ષ શૂન્ય હોય છે, બરાબર. શૂન્ય તાપમાન એ કેવું હોય છે? નિરપેક્ષ શૂન્ય હોય છે. ઓકે, ચલો. તો અહીંયા આપણે કેલ્વિન થર્મોડાયનેમિક્સ તાપમાન સ્કેલ વિશે ચર્ચા કરી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે થર્મોડાયનેમિક્સ ઓફ રેફ્રિજરેટર વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.